આપણે વાવીને પરબાર ઉગે નહીં. આમ તમે માર્કિંગ કરજો, જમીનમાં દાટવું અને વાવવું એ ક્રિયામાં કાંઈ ફેર? દાટવું હોય ને તો એ ખાડો ગારીને પછી એમાં મૂકીને માથે માટી વાળી દો એટલે દટાઈ જાય. આપણે કોઈ પણ વસ્તુ વાવીએ તો એમાં શું કરી? એમાં આ જ ક્રિયા થાય ને કે બીજી કોઈ ક્રિયા હોય? એમાં ક્રિયા તો લાધીબેન આ જ હોય ને, વાવી તોય કે જમીનની અંદર જ આપણે વસ્તુ રાખીએ છીએ ઉગે. પણ જે સદકાર્યમાં પૈસા વાપરા હોય ને એ ઉગે, બાકી હવારે મેં કીધું એમ બ્યુટી પાર્લરમાં વાપરા હોય એ ઉગે નહીં. હા, પરમાત્માએ આપણને દીધા છે ને વાપરવા, એમાં આપણો કોઈ વિરોધ નથી. પૈસા તમારા વાપરવાય તમારે, દુઃખ થાય તો દુઃખ તમારે ભોગવવું, સુખ થાય તો સુખ તમારે ભોગવવું, મને શું વાંધો. પણ વાવ્યું હોય ને તો બાપ ઉગે. આપણે એક દાણો વાવીએ છીએ તો અનેક ગણું કરીને પરમાત્મા આપણને પાછો આપે છે. હમણાં મામાદેવની સાનિધ્યમાં હું ને ભાણજીભાઈ ભાઈ બેઠા હતા. એક બેન આવ્યા તો ભાઈ પ્રેમજીભાઈ પૂછ્યું, એ કેમ બટા? એ કે જીરુમાં હતી. તો એ છોકરીએ કીધું હા, એ કે જીરુમાં હતી એટલે અવાણું નહીં, ના જ આવી. પણ જીરુનો પાક એવો છે ને કે એ તમારા નસીબમાં હોય ને તો જ પૈસા મળે. ઘઉં, માંડવી, આ બધા પાક એવા છે એ આપણને મળે જ. પણ જીરું તો એ રાતો રાત, ભગવાન ધારે ને તો રાતો રાત લખપતિ બનાવે ને, ભગવાન ધારે ને તો જીરુના પૈસા ઘરમાં આવે ને ત્યારે હાચા માનવા. રાતે જોરદાર ઝાકળ આવી જાય, વલ પડે ને એટલે જીરું તમારું કાળું થઈ જાય, પછી એનો ભાવ ન આવે. એમ મામાદેવની સાનિધ્યમાં બાપ જો આજ 2 દી છે, આપણે જેટલું કામ કરી લેશું ને એટલું ઉગશે. બાકી તો બધું તમે સમજો છો. તો ગણેશભાઈ માદેવા જત્રાળા 11,111 રૂપિયા જાન પક્ષ તરફથી 1 વાર, 2 વાર, 2.5 વાર, 3 વાર. 3 વાર કીધું, જોરદાર તાળીઓ પાડી દો. લ્યો હા. હમણાં મારા હરકિશનભાઈ કહેતા હતા કે એક વક્તા ઓલે બાપુએ કીધું ને કૃષ્ણ જન્મમાં, એમાં એકમ ગઈ ને બીજ ગઈ ને ત્રીજ ગઈ ને, કે તમે બોલતા જાજો. તો વક્તા ભૂલી ગયા કે હું રામ જાણે. એ કે આઠમ ગઈ, નોમ ગઈ, દસમ ગઈ, દસમ સુધી પૂગી ગયા. પછી એને ખબર પડી કે આ તો જન્મોત્સવ 8મ ને દી થાય. પછી પાછા આ બધા સેવો આમ શ્રોતાને કીધું, તમને ખબર ન પડે કૃષ્ણ જન્મોત્સવ ક્યારે થાય? તો કે 8મ નું. તો કે તમે 10મે પુગાડી દીધા, હવે શું કરવું? કે નંદ ઘેર આ નંદ ભાઈઓ કરી નાખો એટલે થઈ જાય. એમ આ 3 વાર થઈ ગયું બાપ, આપણને તોય ખબર. જોરદાર તાળીઓથી અમને બતાવી લે. 11,111 રૂપિયા જાન પક્ષમાં ગણેશભાઈ માદેવા જત્રારાંગ. આ ગણેશભાઈને નિવેદન કરીએ કે આવતીકાલે જોરદાર જાડેરી જાન લઈ વાતે ગાતે, કારણ કે ભગવાનની જાન છે એટલે કાંઈ છાની મુની આવે નહીં ભાઈ. જેટલી બઘડાટી બોલાવાય, જેટલા સાફા બંધાય, સાફા વાફા બાંધો. આના ઠાઠ માઠથી આમ જાન આવી એવી વ્યવસ્થા કરીશું. હવે માંડવા પક્ષમાં જેને કન્યાદાન દેવાની ઈચ્છા હોય તો આ માંડવા પક્ષની 11,111 લાધીબેન પ્રેમજીભાઈ ગામી. આમાં કોઈની ઈચ્છા હોય ચડાવો કરવાની તો બોલી જાવ, નકર આમાં આપણે 1 2 3 કરી નાખી જેથી કરી સમય ન બગડે. તો ગામી લાધીબેન પ્રેમજીભાઈ 11,111 રૂપિયા 1 વાર, 2 વાર. જો અગાઉ તાલી પાડવા મળે કે અદા કે પેલા તાલી પાડ નાખી એટલે થઈ જાય. કોઈને બોલવું છે? હે ભાઈ ભગવાનજીભાઈ જવા દો, 1 2 3. હા, હજી ક્યાં બોલ્યો હું? તો 11,000. આ એક બીજી એનાઉન્સમેન્ટ કરી દઉં. એ પેલા કોઈને બોલવું હોય તો બોલી, 1 2 3 ફટ થઈ જાય. ઓલું કેમ થઈ ગયું એમ. આપણે ગુરુવારે પૂર્ણાહુતિ તો બુધવારે છે, પણ છેલ્લે આપણે યજ્ઞ રાખીએ છીએ તો ગુરુવારે યજ્ઞનું આયોજન રાખેલ છે. આ યજ્ઞની શરૂઆત સવારે 7 વાગે અને બીડું હોમવાનું કયો, નારિયેળ હોમવાનું કયો, પૂર્ણાહુતિ કયો, તમે આ એરિયામાં પ્રાંતમાં તમે જે કહેતા હોય તે. પણ બપોરે 12 વાગે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરીશું.
કથામાં ભગવાને કીધું છે કે પૂર્ણાહુતિને દિવસે ચોક્કસ પરમાત્મા પધારે છે, એટલે બુધવારે પણ આપણને દર્શન દેવા પધારશે. અને યજ્ઞની પૂર્ણાહુતિ હોય, આ મા જગદંબાનો આપણે યજ્ઞ કરીશું, ચંડી યાગ કરીશું, ત્યારે ચોક્કસ મા જગદંબા અને મામાદેવ આપણને દર્શન દેવા પધારશે. પણ કયા સ્વરૂપે પધારશે ને એ કથા કથામાં લખતા ભગવાન વ્યાસજી ભૂલી ગયા. જો એટલું લખી દીધું હોત ને કયા સ્વરૂપે આવે તો રાધીબેન આપણે પકડી રાખે, જવા ન દે. જલારામ બાપાની વાત બધાને ખબર હશે. આ વીરપુર તો નામ સાંભળ્યું કે નહીં? નામ સાંભળ્યું ઊંચા હાથ કરો, ખબર પડે વીરપુર કેટલા સાંભળ્યું. હા, વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલુ છે. જલિયાણ મહારાજ જલારામ બાપાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય મંદિર છે. અને મને ખબર નથી બીજે ક્યાંક હશે કે નહીં હોય, પણ આ મારી દ્રષ્ટિમાં, મારા ધ્યાનમાં એક એવું મંદિર છે ક્યાં 1 રૂપિયો દાનમાં લેતા નથી, અને છતાં બપોર અને સાંજે 2 ટાઈમ હરિહર ચાલુ છે. જોરદાર તાળીઓથી એને વધાવીએ. 1 પણ પૈસો લેતા નથી, અને છતાં બપોરે અને સાંજે 2 ટાઈમ હરિહર ચાલુ છે. જલારામ બાપાની 1 મિનિટમાં વાત કરી દઉં કે ભગવાનને જલારામ બાપાએ શું કર્યું? મોટા મોટી કથા કરી, મોટા મોટા યજ્ઞ કર્યા, એવું ક્યાંય લખ્યું નથી. દિને કો ટુકડા ભલો ને લે હરિ કો નામ, દિને કો ટુકડા ભલા ને લે હરિ કો નામ. એકવાર આમ અન્નદાન કરવા ચાલુ કર્યું, અન્નક્ષેત્ર ચાલુ કર્યું, રામ રામ કરતા ગયા, અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પરીક્ષા લેવા આવ્યા. ભગવાન સાક્ષાત જલારામ બાપાની પરીક્ષા લેવા આવ્યા, અને ભગવાન આવીને શું માગ્યું? ભગવાન કે મારે તો હું હવે વૃદ્ધ થઈ ગયો છું, મારી સેવા કરે એમ કોઈ છે નહીં, મારે તો તારી પત્ની જોઈ છે કે જે મારી સેવા કરે. માણસ પૈસો દે, ઘર દે, ગાડી દે, વાડી દે, મોટર દે, બંગલો દે, પણ પોતાની નાર કોઈ આપે નહીં, પોતાની સ્ત્રી કોઈ આપે નહીં. ત્યારે જલારામ બાપાએ વીરબાને પૂછ્યા વગર કીધું કે જાઓ, લઈ જાઓ. અને ભગવાન લઈને હાલતા થયા. જોજો આ કરુણા ભગવાનને કેવું ભાગવું પડે છે. ભગવાન વીરબાઈ માને લઈને હાલતા થયા, ગામને પાદર ગયા. પછી ભગવાન મૂંઝાણા કે કોઈ પણ મનુષ્યને સ્વદેહ લઈ જવાય નહીં, તો એકલી બાઈને કે મારે મૂકી કેમ દેવી, હવે તો મારે શરણે છે. એટલે ભગવાન મૂંઝાણા, જો ગામને હાવ બહાર વહી જાય અને વીરબાઈમાં જો મારી ભેગા આવી છે ને તો મારે સ્વર્ગમાં ક્યાં જવું, અહીંયા રોકાવું પડશે. એટલે પોતાની જે જોડી હતી ખંભે જોડી રાખતા, કારણ કે બધે ગામમાં ફરી રામ રોટી કરી અને બધાને જમાડતા. ખંભે જોડી હતી અને પોતાની લાકડી હતી એ વીરબાઈ માને દીધી કે આ તમે હાચવો, હમણાં હું સ્નાન કરીને આવું. ભગવાન ગયા એ ગયા, પાછા આવ્યા નથી બાપ. એટલે ભગવાનને ખોટું બોલીને ભાગવું પડે ને, એ આ ભક્ત છે. આવી ભક્તિ જો આપણામાં આવી જાય ને બાપ, તો મામાદેવ સાક્ષાત આપણે આંગણે આપણે ત્યાં ચોક્કસ પધારે. તો હવે જાજો સમય નહીં લેતા, લાધીબેન પ્રેમજીભાઈ ગામી 11,111 રૂપિયા કન્યા પક્ષમાં કન્યાદાન દેવા માટે 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર, અને હા સમજુ છે લ્યો. બોલીએ મામા દેવની જય. તો જોરથી બોલો, બોલીએ મામા દેવની. હા, बोलिए सदगुरु देव की जय, गिरनारी महाराज की जय, विरम मामानी जय. ભગવાન વેદવ્યાસજી સૂર્યવંશમાં જે રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા, જેને સત્યવાદી હરિશ્ચંદ્ર તરીકે આપણે ઓળખીએ છીએ, એ હરિશ્ચંદ્રનું ચરિત્ર બતાવ્યું. મહારાજ હરિશ્ચંદ્ર જે સતાક્ષી દેવીનું પૂજન કરતા હતા, એના પ્રાગટ્યની કથા કહી.
જન્મેજયે પ્રાર્થના કરી કે પ્રભુ, એ જ સૂર્યવંશમાં ભગવતીના ભક્તો જે થયા એમાં મેં સાંભળ્યું છે કે એક શર્યાતી નામે રાજા થઈ ગયા, જેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો જેનું નામ હતું સુકન્યા. અને આ સુકન્યાના આવવાથી મહારાજ શર્યાતી તરી ગયા એવું મેં સાંભળ્યું છે. તો આ સુકન્યાનું ચરિત્ર આપ મને વિસ્તારથી સમજાવો. ત્યારે વ્યાસજી મહારાજ સુકન્યાનું ચરિત્ર કહે છે કે હે જન્મેજય, મહારાજ મનુના 10 પુત્રો હતા. એમાંથી એક પુત્રનું નામ છે સર્યાતી. આ સર્યાતીને ત્યાં એક દીકરીનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું સુકન્યા. એવો મત છે શાસ્ત્રોનો, સંતોનો કે આ દીકરીના આવવાથી શર્યાતી રાજા તરી ગયા, એનું કલ્યાણ થયું. કારણ કે સુકન્યા કીધું છે ને કે પુત્ર જો સુપુત્ર થાય તો એક કુળને તારે, પણ કન્યા જો સુકન્યા થાય તો 2 કુળને તારે, પિતાના કુળને અને પોતાના પતિના કુળને. તો સુકન્યા એનું જેવું નામ છે એવા જ એની અંદર ગુણ હતા. સુકન્યા એટલે, કન્યા એટલે દીકરી, પણ સુ એટલે સંસ્કારી, સુલોચના, સંસ્કૃતિને જાળવે એવી, પોતાના પિતાની કીર્તિને વધારે એવી દીકરી, એનો જન્મ થયો. અને જ્યારે આ સુકન્યાનો જન્મ થયો ત્યારે રાજા શર્યાતી બહુ રાજી થયા. એક તો રાજા છે એટલે પોતાની પ્રજાને એટલી બધી ભેટ સોગાદો આપી એણે કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો, મારે ત્યાં લક્ષ્મી જન્મી, મારે ત્યાં ભગવતીનો અવતાર થયો. એ બહુ પ્રસન્ન થયા છે. એમને એક પુત્ર પણ હતો, આનર્થ નામનો એક પુત્ર હતો. એ જન્મ્યો ત્યારે જેટલો આનંદ નહોતો એટલો જ આનંદ એને પોતાની દીકરીના જન્મથી થયો હતો. બહુ રાજી થયા શર્યાતી. યાચકોને ખૂબ દાન આપ્યું. કારણ કે એક બાપના માટે દીકરી એ એની સંપત્તિ છે. એક પિતા માટે પુત્રી એ એની લક્ષ્મી છે. એક પિતા માટે પુત્રી એ એના ઘરના આંગણાનો તુલસીનો ક્યારો છે. આપણે તેમ કહેવાયું છે કે જે ઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોય એ આંગણું સૂનું લાગે. જે ઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોય અને જે ઘરમાં ગાયની સેવા ન થતી હોય એ ઘર સૂનું લાગે. તો તુલસીનો ક્યારો ન હોય એ આંગણું સૂનું લાગે, એમ દીકરીનો કલરવ નથી હોતો એ બાપ કંઈક અધૂરો લાગે છે. માં હંમેશા દીકરાને પ્રેમ કરશે. માનો તાર દીકરા સાથે જોડાયેલો હોય છે, પણ પિતાનો તાર એની પુત્રી સાથે જોડાયેલો હોય છે. બાપ જ્યારે પોતાના દીકરાના લગ્ન કરે ત્યારે એ જુવાન હોય તોય એને બુઢાપો આંબી જાય. એને એમ થાય કે દીકરો પરણાવવાનો છે. પણ દીકરીના જ્યારે લગ્ન કરે છે ને ત્યારે બુઢા બાપને, માફ કરજો, દીકરાને જ્યારે પરણાવે છે ત્યારે બાપ જુવાન હોય, બુઢો હોય તો એને જુવાની આવી જાય છે કે મારે દીકરો પરણાવવાનો છે. પણ દીકરીને જ્યારે પરણાવે ને ત્યારે જુવાન બાપે બુઢો થઈ જાય છે, એને ઘડપણ આવી જાય છે. એને એમ થાય છે કે હવે મને સાચવવા વાળું કોણ, મને સમજવા વાળું કોણ. બાપ જ્યારે કન્યાદાન કરે છે ત્યારે એને એમ લાગે છે કે મારું બધું લૂંટાઈ ગયું. ભલે એ સંપત્તિવાન હોય, એની પાસે ઘણું હોય, પણ એકવાર પોતાની દીકરીને એ વળાવે ને ત્યારે બાપને એમ થાય કે હું લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ હું જોતો રહ્યો. રણ મેદાનમાં મૂકો તો સામી છાતીએ ઘા ઝીલનારો પિતા જ્યારે દીકરીને વળાવે છે ત્યારે એનું હૃદય એ વેળાને સહન નથી કરી શકતું.
20 વર્ષ સુધી પોતાની દીકરીને પોતાના આંગણામાં એણે રમતી જોઈ હોય, એને મોટી કરી હોય, પણ 20 મિનિટની વિધિ એ દીકરીને પારકી બનાવી દે ત્યારે બાપ બહુ રડે છે. એ વિદાયની વેળા એને મરણ કરતાં પણ વધારે મુશ્કેલ લાગે છે. મૃત્યુ આવે તો એ કદાચ સહન કરી લેશે, પણ કન્યા વિદાયની વેળા એક પિતાથી સહન નથી થતી. કારણ કે દીકરી એનો ખજાનો છે. દીકરી મારી મીઠડી લાડકડી, કેમ કહું તને જાઓ લાડકડી, દુનિયા કહે તને સાપનો ભારો, પણ તું તો મારો તુલસીનો ક્યારો. બાપ માટે દીકરી એ એની સંપત્તિ છે. બાપ માટે દીકરી એ એની શાન છે. બાપ માટે એક દીકરી એની ધરોહર છે, એનો તુલસીનો ક્યારો છે. દુનિયા ભલે એને સાપનો ભારો કહીને એને વખોડતી હોય, પણ કોઈ પિતાને જઈને પૂછો તો એ કહેશે કે દીકરી એ સાપનો ભારો નથી, પણ મારો તુલસીનો ક્યારો છે, મારી સંપત્તિ છે, મારું સન્માન છે. પિતા અને પુત્રીનો સંબંધ સવારે પણ અમે કીધું હતું કે ખરેખર અલૌકિક છે. પ્રેમ શું એ જોવું હોય ને તો બાપ દીકરીને જોવા. બાપ થાક્યો પાક્યો ઘરે આવે અને દીકરી પાણીનો લોટો ભરીને સામી જાય, દોડતી જાય પિતાજી, ત્યાં તો બાપનો બધો થાક ઉતરી જાય. ખેતરેથી થાક્યો પાક્યો બાપ ઘરે આવે અને દીકરી સામેથી દોડીને આવે, દીકરી ખાલી મોઢું મલકાવે અને પિતાજી લ્યો પાણી કહીને બોલે, ત્યાં તો એનો બધો થાક ઉતરી જાય. એ દીકરી જ્યારે વડાવવાનો વારો આવે ત્યારે પિતાની ધીરજ ખૂટી જાય છે. એ કીધું ને કે પુરુષ જલ્દી રડી નથી શકતો. પુરુષને કોઈ વેદના હોય તો એ જલ્દી કહી નથી શકતો. એને કોઈ પીડા હોય તો એ એકલો ને એકલો સહન કરશે, કોઈને કહેશે નહીં. પણ એક દીકરી એક એવું સ્થાન છે પિતા માટે કે જેની પાસે એ પોતાનું હૃદય ખોલી શકે છે. એક દીકરી એવું સ્થાન છે પિતા માટે કે જેની પાસે પિતા પોતાના અશ્રુ જાહેર કરે છે. બહુ જલ્દી એ રડતો નથી, પણ એ દીકરી જ્યારે વડાવવાનો વારો આવે ત્યારે પુરુષ ગમે તેટલો શૂરવીર હોય, પણ દીકરી વિદાયની વેળાએ પોતાનું ધૈર્ય ખોઈ બેસે છે. બહુ લાડકોડથી ઉછેરે પિતા પોતાની પુત્રીને, બહુ સંસ્કારોનું સિંચન કરીને એને જાળવીને સમાજને લાયક બનાવે. અને એ દીકરી પોતાના ઘરે ગયા પછી જો દુઃખી થાય કે કાંઈ પણ એના જીવનમાં કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે સૌથી પહેલું દુઃખ એના પિતાને થાય છે. નહીં તો સમાજમાં એવા કેટલાય દીકરાઓ છે બાપ પરણાવી ન દે, એ તો સમાજમાં બધે ફરતા હોય, એને ખ્યાલ જ હોય કે આ ઘર, છતાં પણ જ્યારે દીકરીનું સગપણ કરવાનું હોય ત્યારે બાપ બહુ ઝીણવટથી તપાસ કરે. ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં લઈને એ વિચાર કરે કે અહીંયા મારી દીકરી જશે તો સુખી થશે, આ ઘરમાં આપું કે પેલા ઘરમાં આપું. એ એમ માને છે કે મારી દીકરી જ્યાં જાય ત્યાં સુખી થાય, એ જ્યાં રહે ત્યાં રાજકુમારીની જેમ રહે. એટલા માટે બાપ વર શોધે, ઝીણવટથી તપાસ કરે, ઘર જુએ, વરને જુએ, ઘરનું કુટુંબ જુએ કે ક્યાંય મારી દીકરીને કોઈ તકલીફ ન થાય. દીકરીનું મહત્વ એ સમયમાં પણ એટલું જ હતું અને દીકરીનું મહત્વ આજે પણ એટલું જ છે. પણ આપણા કુરિવાજો જ્યારે દીકરીઓની હત્યા કરી રહ્યા છે ત્યારે સમાજની અંદર જે અસમાનતા આવી છે, દીકરાઓ છે પણ દીકરી નથી મળતી, ત્યારે આપણને ખ્યાલ આવશે કે દીકરીનું શું મહત્વ છે.
સુકન્યાનો જન્મ થયો અને શર્યાતી રાજા બહુ આનંદમાં આવ્યા છે. બહુ ભેટો આપી, દક્ષિણાઓ આપી, જે યાચકો આવ્યા ને ભરપૂર દાન આપ્યું છે કે મારે ત્યાં સાક્ષાત લક્ષ્મી આવી, મારે ત્યાં સાક્ષાત ભગવતીએ અવતાર લીધો, હવે આ લૌકિક ખજાનો મારા શા કામનો? એટલે બધું લૂંટાવી દીધું ને એટલા લાડકોડથી એ સુકન્યાને ઉછેરે છે. સુકન્યા મોટા થયા ત્યારે એકવાર શર્યાતી રાજા પોતાના મંત્રીઓને સાથે, સૈનિકોની સાથે વનમાં જાય છે. તો સુકન્યા કહે, પિતાજી મારે પણ આવવું છે. અને સખીઓની સાથે સુકન્યા પણ વનમાં આવ્યા. અહીંયા શર્યાતી રાજા જંગલની અંદર પોતાનું કાર્ય સંભાળે છે, જે માટે આવ્યા છે એ કાર્ય સંભાળ્યું. તો સુકન્યા કહે છે કે પિતાજી જો તમે રજા આપો તો અમે 4-5 સખીઓ આ વનમાં, જંગલમાં આગળ થોડું જઈએ. હા બેટા જાઓ, પણ ધ્યાન રાખજો. સુકન્યા પોતાની સખીઓ સાથે આગળ ગયા તો એક સરોવર હતું. સરોવરની આજુબાજુ વૃક્ષો ઊભા છે. એ વૃક્ષોની શીતલ છાયા, સરોવરનું શીતલ જલ સુકન્યાને મજા આવી ગઈ. એટલે સખીઓ સાથે ત્યાં થોડી વાર માટે રોકાયા છે. કુતૂહલવશ એ વનની જે પ્રકૃતિની જે શોભા છે એ નિહાળવા લાગ્યા છે. સરોવરને કિનારે કિનારે પ્રકૃતિને નિહાળતા નિહાળતા સુકન્યાએ જોયું તો એક કિનારા ઉપર એક રાફડો દેખાણો. એ રાફડાને જોઈને સુકન્યાને નવાઈ લાગી. એટલે 4-5 સખીઓ છે સાથે, એની સાથે રાફડાની નજીક ગયા, આજુબાજુ જોયું. આમ નજીક જઈને રાફડામાં જોયું તો રાફડાની અંદર 2 કાણા હતા ને એમાં જ્યોતિ ચમકતી હોય એવું એને ચમકતું કંઈક દેખાણું. પ્રકાશ દેખાણો, જ્યોતિ દેખાણી. 2 જ્યોતિને જોઈને સુકન્યાને નવાઈ લાગી કે આ શું છે. એણે જંગલનો એક કાંટો લીધો અને આ શું છે એ જોવા માટે કાંટાથી એ 2 જ્યોતિ જે ચમકતી હતી એને વીંધી નાખી. અને જેવો કાંટો અંદર નાખ્યો, કાંટાથી જ્યોતિ વીંધી, ત્યાં તો રાફડામાંથી લોહી નીકળ્યું. લોહીની ધારા વહેવા લાગી. એટલે સુકન્યા ડરી ગયા કે કાંઈક મારાથી અજુગતું થયું છે. લોહીની ધારાને જોઈને એને ભય લાગ્યો. દોડીને પિતા પાસે આવી ગયા. અહીંયા કાંટો અંદર નાખ્યો, લોહીની ધારા નીકળી અને તરત જ ત્યાં જ્યાં તંબુ નખાણા હતા એ તંબુમાં જેટલા પણ સૈનિકો હતા, મંત્રીઓ હતા, એ બધાના મળમૂત્ર બંધ થઈ ગયા. જેટલા પણ લોકો રાજા સાથે આવ્યા હતા એ બધાના મળમૂત્ર રોકાઈ ગયા. ને સુકન્યા ભયભીત થઈને દોડીને આવ્યા. રાજાને ચિંતા થઈ કે આમ અચાનક મળમૂત્ર બંધ થવાનું કારણ કોઈને કોઈ ભક્તનો, કોઈ સંતનો અપરાધ થયો હોવો જોઈએ. મંત્રીઓને પૂછ્યું કે કોઈએ કોઈનો અપરાધ કર્યો છે. પોતાના સૈનિકોને પૂછ્યું કે તમે કોઈ સંતને હેરાન કર્યા છે? તો કહે ના, અમે તો કાંઈ નથી કર્યું. રાજા ચિંતામાં છે. મંત્રીઓને પૂછે, તપાસ કરો શું થયું છે. આમ 4 બાજુ વનમાં જાઓ, કોઈનો અપરાધ તો નથી થયો ને. એમાં એ સમયે સુકન્યા આવ્યા અને પૂછે છે, પિતાજી શું થયું? પિતાજી આપ એટલા ચિંતામાં કેમ છો? પિતાની ચિંતાને જોઈને વિહળ બની જાય એ દીકરી. વિહળ બની ગયા સુકન્યા પૂછે છે, પિતાજી કહો શું થયું? કાંઈ નથી થયું બેટા.
ના પિતાજી, તમે આટલા બધા ચિંતામાં કેમ છો? બતાવો મને શું થયું. ત્યારે શર્યાતી રાજા બોલ્યા કે બેટા સુકન્યા, આ વનની અંદર કોઈ સંત, કોઈ ભગવત પુરુષનો અપરાધ થયો લાગે છે. જોને, અચાનક આપણા સૈનિકો, આપણા મંત્રીઓ બધાના મળમૂત્ર રોકાઈ ગયા છે. કોઈ ભજનાનંદી મહાપુરુષ અહીંયા ભજન કરે છે અને અજાણતા એનો અપરાધ આપણાથી થઈ ગયો છે, એટલે આ પરિણામ આવ્યું છે. કોને ખબર શું થશે? ત્યાં તો સુકન્યા બોલ્યા, પિતાજી, પિતાજી, અમે સરોવરના કિનારે ગયા હતા, ત્યાં રાફડો જોયો. એ રાફડામાં બે જ્યોતિ ચમકતી હતી. મને થયું આ શું હશે? એ જોવા માટે મેં કાંટો નાખ્યો અંદર. કાંટાથી એ જ્યોતિને વીંધવાની કોશિશ કરી અને એમાંથી લોહી નીકળ્યું. એટલે ડરીને અમે ભાગી આવ્યા. શર્યાતી રાજાએ પૂછ્યું, ક્યાં હતો એ રાફડો? એટલે સુકન્યાએ બતાવ્યો. ત્યારે શર્યાતી રાજા કહે, દીકરા, તે બહુ ખોટું કર્યું. એ રાફડો એ ખાલી માટી નહોતી, એ જ્યોતિ જે ચમકતી હતી એ જ્યોતિ નહોતી, એ કોઈની આંખો હતી. પિતાજી, કોણ હતું એમાં? બેટા, એ રાફડાની અંદર ચ્યવનરામના ઋષિ તપ કરી રહ્યા છે. દીકરા, વર્ષોથી ચ્યવન ઋષિ તપ કરે છે. એટલા બધા વર્ષો વીતી ગયા છે કે એની ઉપર રાફડો બંધાઈ ગયો છે ને એ જ્યોતિ જે ચમકતી હતી એ સામાન્ય જ્યોતિ નહોતી, એ એની આંખો હતી. તે કાંટાથી તે પ્રકાશ નથી વીંધ્યો, તે એક ઋષિની આંખોને વીંધી છે. તે એક ઋષિને આંધળા કર્યા છે અને એનું પરિણામ આ બધાને ભોગવવું પડે છે. આ મળમૂત્ર રોકાઈ જવાનું કારણ ચ્યવન ઋષિનો તે અપરાધ કર્યો છે. બેટા, ભગવાન છે ને એ બહુ ઉદાર છે. કોઈ ભગવાનનો અપરાધ કરે તો ભગવાન એને માફ કરી દે, પણ આ જગતની અંદર કોઈ એના ભક્તનો જો અપરાધ કરે તો ભગવાન કદી માફ ન કરે. તે એના ભક્તને પરેશાન કર્યા છે, તે એના ભક્તને કષ્ટ પહોંચાડ્યું છે, એટલે ભગવાન આમાંથી આપણને બચાવશે નહીં. આ ફળ આપણે ભોગવવું પડે છે. સુકન્યા ભયભીત થયા. પિતાજી, હવે શું થશે? તો કે હરી ઈચ્છા બળવાન. ઘણી વખત આપણે ધારીએ એવું બધું નથી થતું. પોતાની સખીઓ સાથે સુકન્યાને રાજમહેલમાં મૂકી અને રાજા શર્યાતી મંત્રીઓની સાથે, સૈનિકોની સાથે આવ્યા. ધીરે ધીરે રાફડાની માટી દૂર કરી અને ચ્યવન ઋષિની આમ માટી સાફ કરી અને ચ્યવન ઋષિને જગાડ્યા છે. તો આંખોમાંથી લોહીની ધારા વહે છે. પીડાઈ રહ્યા છે ચ્યવન ઋષિ. પીડાને કારણે એનું તપ છૂટી ગયું છે. વેદના થઈ રહી છે, લોહીની ધારા બંધ નથી થતી. શર્યાતી પગમાં પડી ગયા. મહારાજ, અજાણતા અમારાથી અપરાધ થઈ ગયો. અજાણતા અમારાથી તમારી આંખો છીનવાઈ ગઈ છે, પણ આ કર્મ જાણી જોઈને નથી કર્યું, અજાણતા થયું છે. તમે કહો એટલા સેવકો તમારી સેવામાં લગાડી દઉં. તમે કહો એટલા સૈનિકોને અહીંયા હું મૂકી દઉં. તમે જેમ કહો એમ કરું, પણ ક્ષમા કરી અને આ મળમૂત્ર જે રોકાઈ ગયા છે એ કષ્ટ દૂર કરો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, રાજા, આંખો ફોડી દીધા પછી ક્ષમા માંગવાથી તારો અપરાધ પૂરો થઈ ગયો ગણાશે? તું તો ક્ષમા માંગીને છૂટી જઈશ, પણ હું તો આંધળો થઈ ગયો. વર્ષોથી તપ કરી રહ્યો છું અહીંયા, વર્ષોથી તપમાં લીન હતો. મારા તપને તોડવામાં આવ્યું, મારી આંખોને ફોડવામાં આવી, અને હવે તું એમ કહે છે કે તમે કયો એટલા સેવક લગાડી દો, તમારી સેવા કરે.